જય જય બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિ દ્વંદ્વાતીતમ ગગનસદૃશ્યમ તત્વમસાદિ લક્ષ્યમ એકમ નિત્યમ વિમલમજલમ સર્વાદિશાકરમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદગુરુવે નમઃ નમઃ સદગુરુ મહારાજની જય સદગુરુ મહારાજની જય પધારેલા હરિગુરુ સહસ્ત્રની જય હરિરામ મહારાજની જય ખૂબ ખૂબ આભાર. આજે પરમ પૂજ્ય સંત શ્રી રવજીરામ મહારાજના ધામે સુંદર ભજન સત્સંગનો કાર્યક્રમ રાખ્યો અને મહારાજ તો ઘણા વર્ષોથી લાભ પંચમનો કાર્યક્રમ એમના ત્યાં રહેતો જ વર્ષોથી, અને ઘણા વર્ષો પહેલાંથી હું આવતો એમના ત્યાં રિઝમેન્ટમાં રહેતા ત્યારે સતત એ ભજન સત્સંગ કરતા. એમનો એક જ ભાવ કે ભજન કરો, બીજો કોઈ ભાવ નહીં. બીજાને કદાચ અમુક આચાર્યો થયા હશે તો મેં થોડા ઘણું બીજાનો કોન્ટેક્ટ કરવાની ઈચ્છા થઈ જાય કે લ્યો આમ ધારાસભ્ય છે કે આ સંસદ સભ્ય છે કે લાવ એના હારી થોડો મેળ કરો તો આપણે ચોક કોક દાડો બોલાવે. પણ મહારાજને કોઈ બીજો ભાવ નહીં, કેવળ ભજન. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ એમને. અને બીજું વિશેષ મહારાજે હમણે કીધું, હરજીવન મહારાજે ફોટા જોયા હતા, મેં એ સર્વે કર્યું. આમ તો અમે ભજનમાં ગયા હતા, મોરબી પણ અહીંયાથી 5 જણા હતા, એટલે હરખા બધા હતા કે ગાડી છે જામનગર ભક્તો લઈ જાય, ત્યાંથી પછી દ્વારકા નજીક છે કે હડો જોઈએ આવો. હવે જો સંતો થયા જો સેવા છે, જો સંતો થયા જો સેવા છે, અને જો ભગવાનનું મંદિરો છે જો લૂંટ છે. મેં સર્વે કર્યું કે જો સંતો થયા છે તે સેવા છે. અત્યારે મેં જો સંતોની ભૂમિકા જ્યાં તો એ સેવા છે. અને જો દ્વારકા છે કે નાગેશ્વર છે કે મૂળ વેપારી લૂંટતા હોય, પંડિતો લૂંટતા હોય, પૂજારી લૂંટતા હોય, કોઈને કોઈ પણ પ્રકારે લૂંટ છે. અને જે સંતની જગ્યાઓ છે અત્યારે હાલ વિશાળ સદાવ્રતો ચાલી રહ્યા છે, સંતોની સેવા થઈ રહી છે, લોકોની સેવા થઈ રહી છે. એટલે સંતનો આ સંતના ભાવે ઉત્તમ સેવાનો ભાવ જ હોય. સંતનો બીજો ભાવ હોતો નથી, એક જ સેવા. હવે સેવામાં 3 પ્રકાર કીધા આમ તો ઠાકરભાઈ, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. ઉત્તમ કોને કહેવાય, મધ્યમ કોને કહેવાય અને કનિષ્ઠ કોને કહેવાય? તો કનિષ્ઠ સેવા એને કહેવાય કે પૂર્વે અંગ્રેજોનું શાસન હતું તારે અમીર અલી ઠગ થઈ ગયો. અમીર અલી ઠગ આ સત્ય ઘટના છે, આ કાલ્પનિક વાર્તા બીજી નથી અંગ્રેજોના શાસનમાં. હવે આ લોકો બધા જે ઠગો હતા ને એનો મુખ્ય વ્યક્તિ અમીર અલી, અને હું ભવાનીની પૂજા કર્યા. અને ભવાનીની પૂજા કરીને ઘેરથી બધા નીકળે કે અમે પરદેશ કમાવા જઈએ છે. બધા પરદેશ કમાવાનું કહી અને 6 મહિને 4 મહિને ઘેર આવે તો જંગલમાં જોઈને શું કરીએ કે પહેલા સાધનો નહોતા, એટલે કોઈ ગધેડા ઉપર, કોઈ ઘોડા ઉપર, કોઈ ઊંટ ઉપર, કોઈ ગાડામાં. આ સામાન સમજો કે મુંબઈથી દિલ્હી જવું હોય તો એ ચાલતા જવું હોય તો કેટલો સમય, મુંબઈથી દિલ્હી જવું હોય તો કેટલો સમય થાય. હવે વેપાર તમામ જે વસ્તુ છે એ રીતે લઈ જવાની હોય. તો શું આખો સંઘ હોય, આખું ગ્રુપ હોય મોટું, અને એ ગ્રુપ હેડતું જતું હોય. એટલે આમ વચ્ચે છે ને કારણ ટાઈમ રાત વાહોય રહેવું પડે, આરામે કરવો પડે. એટલે હાથે પછી કોઈ વળી ભજનના પ્રોગ્રામો કરે, કોઈ નાટક કરે, અને આ રસ્તા 2-3 મહિના હેડવાનું હોય. એટલે બસ આવી રીતે સમય પસાર કરે. હવે આ ઠગો શું કરે કે એમના હાથે એ ટોળકીમાં ભળી જ હોય, અને એમની એટલી બધી સેવા કરે કે કોઈ પાર વગર. એટલી બધી સેવા કરે એટલે પેલા જે વેપારી હોય, બધા જે પૈસા વાળા બધા હોય, એ બધા એમને કહ્યું કે આ તો આપણા પોતાના છે. અને એમની એક ટુકડી હોય આગળ. હવે આ એક ટુકડી મોટો ખાડો ગાળી રાખે, અને એનું નક્કી ધ્યેય હોય કે તમે આટલે હાર્યું કાર્ય કરશે. એટલે પછી આ બધા પીળા રૂમાલ રાખતા, બધા પાસે પીળા રૂમાલ.
એટલે પીળા રૂમાલ લઈ અને આ પછી એવું કોઈ રમવાનું કે ભજનનું કે કોઈ ગોઠવે અને બધા જરા જોવામાં મશગુલ હોય એટલે એક ઠગ એક પાછળ લઈ જાય અને પાછળ ઊભા રહી અને પીળા રૂમાલથી બધાને ટૂંપા આલીને મારી નાખે અને પછી એક ખાડામાં બધાને દફનાઈ દે એટલે જંગલમાં કોઈને ખબર પડે કે જાનવર મારી નાખે શિખર શું થયું અને આ જે માલ હોય બધો લઈ જાય. હવે હું એની સેવા તો કરી 15 દાડા મહિનો સેવા કરી પણ શા માટે કરી? પોતાના માટે પોતાના માટે સેવા કરી એટલે એને કહેવાય કનિષ્ઠ સેવા. કારણ કે પોતાના સ્વાર્થ ખાતર બીજાનો જીવ લે છે, સેવા કરે છે પણ બીજાનો જીવ લે છે, એ કનિષ્ઠ સેવા છે. હવે બીજી મધ્યમ સેવા, દાખલા મધ્યમ સેવા કેને કહેવાય કે કોકને જરૂર છે, કઈક તકલીફ છે અને તમારી પાસે માગણી કરે છે અને માગણી કરે ને તમે સેવા કરો છો એ કનિષ્ઠ સેવા છે. જેમ કે મધ્યમ સેવા છે, ઉત્તમ ને મધ્યમ છે. જેમ કે મા બાપને લુગડાની જરૂર છે, કોઈક વસ્તુની જરૂર છે, પણ જો તમને ખબર પડી જાય ને વગર માં જે આલો તો ઉત્તમ કહેવાય. પણ એ માગે કે મારે આ થઈ રહ્યું છે, આ લાવવું છે, એ કેમ તમે લાવો તે મધ્યમ સેવા છે. અને એ ઉત્તમ સેવા છે. ઉત્તમ સેવા છે, ઉત્તમ કે જે આ છે ઉત્તમ સેવા છે. કેમ કે એમાં કોઈ સ્વાર્થ છે નહીં. એને પારમાર્થિક પણ કીધી અને પ્રભુ અધિષ્ઠિત પણ કીધી. પ્રભુ અધિષ્ઠિત પણ કીધી. અને કેમ કે આમાં એક જ સત્ય ભાવ હોય છે કે કયા પ્રકારે હું આ જીવાત્માને આ સંસાર સાગરમાંથી આ દળદળની જે વાત થઈ એ દળમાંથી બહાર કાઢું અને એને ઉગાર. આ જે ભાવ છે એ ઉત્તમ સેવા કીધી છે. અને એ સંત છે ગમે તેમ પોતાનું ગમે તે કદાચ લક્ષ્મી વપરાય કે સમય બગડે કે શરીર કદાચ શરીરને નુકસાન થાય, આ 3 પ્રકારનું શરીરનું પણ નુકસાન થાય, આર્થિક પણ નુકસાન થાય અને સમયનું પણ નુકસાન. આ 3 નુકસાન કરી અને એ સંત બીજાને જગાડવા માટેની મહેનત કરી રહ્યા છે. એટલે એને ઉત્તમ સેવા કીધી. અને પારમાર્થિક અને નીતિ પણ સંતોએ સુનો સંતો નીતિ ખરો ધર્મ, આ જે નીતિ છે એ સંતની પારમાર્થિક સેવા એને ઉત્તમ સેવા કીધી. એટલે આ સેવા સંતની છે. એટલે કાયમીનો ભાવ મહારાજનો એવો છે. એટલે આ એક ન કે એમને કદાચ ના રાખે તો કોણ ઠપકો હાલે? મહિને કદાચ આ કાર્યક્રમ ના રાખે મહારાજ તો કોઈ ઠપકો હાલે? અને 12 મહિને સંત મેળાવડો ના રાખે તો એને કોઈ ઠપકો હાલે? તમારા મેળાવડા ખર્ચ કરી એટલે ભેટ પૂજા આવતી છે? તમે વિચાર કરો કે એટલે કોઈ ભેટ પૂજા આવે નહીં. પરંતુ સંતનો એ ભાવ જ હોય છે કે તારવાનો. અને એ તારવાનો સંત ભાવ મહારાજમાં છે. અને દરેક તમામ સંતો જે છે સંત એને કહેવરાય કે જેને તારવાનો ભાવ હોય એને સંત કહેવરાય. આપણે મહાપુરુષોએ તો સમજવા માટે જે પરમ તત્વની વાત કરી છે, આત્માની વાત કરી છે, આ મૂળ બધું બ્રહ્મ કો આત્મા કો બધું એક છે. પરંતુ એને સમજાવવા માટે પગથિયા બનાયા છે. પગથિયા દ્વારા તેઓ પહોંચી શકે છે. સંત મહાપુરુષે 3 સત્તાઓ કીધી. એક પારમાર્થિક સત્તા, એક વ્યવહારિક સત્તા અને એક પ્રતિભાષિક સત્તા. આ 3 સત્તાઓ કીધી. હવે વ્યવહારિક સત્તા કઈ તો સંત મહાપુરુષો એને વ્યવહારિક સત્તાને સમજાવવા માટે મૂળ તેઓ લઈ જવા માટે વ્યવહારિક સત્તામાં સમજો કે આ રૂમાલ છે, આ રૂમાલને 4 ખૂણા છે વ્યવહારિક સત્તામાં. આ રૂમાલ હાથમાં આવે છે વ્યવહારિક સત્તામાં. આ રૂમાલના આટલા પૈસા છે આ વ્યવહારિક સત્તા છે. આ રૂમાલ છે હાથ લૂખવાના કોમ આવે છે આ વ્યવહારિક સત્તા છે. અને વ્યવહારિક સત્તામાં જેમ કે દુઃખ પણ વ્યવહારિક સત્તામાં જ આવે છે. આમ તો સુખ દુઃખ એ મન સાથે ઘડિયા નરસિંહ મહેતાએ કીધું છે. સુખ અને દુઃખ જેવું આમ છે નહીં. પરંતુ કદાચ મારે હમણાં એક પ્રશ્ન થયો હતો અને હમણાં કાઠિયાવાડથી ફોન આવ્યો હતો. એટલે કે દુઃખ ને સુખ શું કહેવાય? મેં તો મનને પ્રતિકૂળ પરિસ્થિતિ એ દુઃખ અને મનને અનુકૂળ પરિસ્થિતિ એ સુખ. કદાચ કોઈ એમ કહેતું હોય કોઈ મને બટાકા ભાવે છે તો મારા માટે એ વસ્તુ સુખકારક છે, પણ મહારાજને બટાકા નથી ભાવતા તો એમના માટે દુઃખકારક છે. હવે આ મનની વાત છે. અને એ મન સાથે આ સુખ દુઃખ એ મનની સાથે છે. એટલે એ આ વ્યવહારિક સત્તામાં, આ બધું વ્યવહારિક સત્તામાં આવે છે. વાસ્તવિકમાં એનાથી આગળ આપણે વધીએ તો પ્રતિભાષિક સત્તા, કે જેના ઉપર જે મૂળ વસ્તુ છે એના ઉપર ભાસ થયો છે. આ જે વસ્તુ છે શેના ઉપર
આ ભાસ શેના ઉપર થયો છે? આ રૂમાલનો ભાસ થયો છે ને, આપણને જે ભાસ થયો છે, આપણે જે દેખાઈ રહ્યું છે, એ આપણે જે પ્રતિભાસ થાય છે, એ પ્રતિભાસ સત્તા છે. અને જેના ઉપર એ ભાસ થયો છે, એ મૂળ વસ્તુ એનાથી અળગી છે. મૂળ વસ્તુ એનાથી અળગી છે, એટલે એને કીધી પ્રતિભાષિક સત્તા. આ મૂળ રૂ પર આ રૂમાં આવ્યું છે. મૂળ આવ્યું છે રૂ ઉપર. આ મૂળ છે, મૂળ તો કાપડ. કાપડ માંથી પછી આપણે મૂળ કાપડ છે, અને કાપડ માંથી પછી એને આપણે રૂમાલ કહીએ. એના ઉપર પ્રતિભાસ થતા એટલે આયા. મૂળ રૂ છે, રૂ ઉપર માંથી દોરો થયો, એ પ્રતિભાસ થયો. રૂ થયું એ પ્રતિભાસ છે, અને એના ઉપર જેનો દોરો થયો એ પ્રતિભાસ છે, અને એના પરથી કાપડ થયું એ પ્રતિભાસ છે, અને એમાંથી આ રૂમાલ કહીએ છે એ પણ પ્રતિભાસ છે. આ પ્રતિભાસ છે. હવે આ પ્રતિભાસ પારમાર્થિક અને પછી આવી પારમાર્થિક સત્તા. વ્યવહારિક, પ્રતિભાષિક અને પછી આવી પારમાર્થિક સત્તા. તો પારમાર્થિક સત્તા આ મૂળ વસ્તુમાંથી જે ઉદ્ભવ્યું છે, જે મૂળ વસ્તુ છે, એ મૂળ વસ્તુમાંથી જે ઉદ્ભવ્યું છે, એ એમાંથી આ બધી સત્તાઓ થઈ. હવે જ્ઞાનીને, જે જ્ઞાની છે, જ્ઞાનીને આ તમામે તમામ સત્તાઓ છે, એ સત્તાઓથી પર છે. જ્ઞાની જે છે એ ત્રણે ત્રણ સત્તાઓથી મૂળ. તો તમે જો કદાચ વાત કરવા જઈ તો કે ભાઈ આ રૂ શેમાંથી આવ્યું, તો એમાંથી આગળ આવી તો કે કપાસમાંથી આવ્યું. કપાસ શેમાંથી આવ્યો, તો કે પૃથ્વીમાંથી આવ્યો. તો પૃથ્વી ક્યાંથી આવી, તો કે જળમાંથી આવી. જળ ક્યાંથી આવ્યું, તો કે અગ્નિમાંથી આવ્યું. અગ્નિ ક્યાંથી આવી, તો કે વાયુમાંથી આવ્યું. વાયુ ક્યાંથી આવ્યો, તો કે આકાશમાંથી. આકાશ ક્યાંથી આવ્યું, તો કે શબ્દમાંથી. તો શબ્દ ક્યાંથી આવ્યો, શબ્દ ક્યાંથી પ્રગટ થયો, તો શબ્દ તમારામાંથી, મૂળ વસ્તુમાંથી. અને તમારામાંથી જે પ્રગટ થયું, એટલે નરસિંહ મહેતાએ કીધું કે પંચ મહાભૂત પરિભ્રમ વિશે પ્રગટ્યા. પંચ મહાભૂત આખું વિશ્વ જે છે, એ બધું જે પોતાના જે મૂળ સ્વરૂપ છે, જે પરમાત્માનું જે મૂળ સ્વરૂપ છે, એમાંથી એ બધાની ઉત્પત્તિ સોનું એક જ હતું. અને એક સોનાની લગ્નમાંથી અનંત પ્રકારના દાગીના બનાવ્યા. પણ સોનું એકનું એક. કદાચ એ દાગીનો ભાગે જાય, એ દાગીનાનો બીજો દાગીનો બનાવો, પણ સોનામાં વધઘટ થતી નથી. સોનું એનું એ રહેશે. ભલે એના ઉપર ઘાટ તમે ઘડે જો, ભાગવન ઘડો, મૂળ પાણીમાંથી પરપોટો ઉભો થાય, ભૂખું પેદા થાય, ફેણ પેદા થાય, અને એ ગમે એ પણ મૂળ પાણીનું પાણી. એમ આ જે મૂળ સત્તા છે, એ આ મૂળ જે છે, આપણે જેને આપણે નિરોધ બાપુની ભાષામાં કહીએ તો મૂળ વસ્તુ, જે નામ રૂપ ગુણ બાદ ચોથું પદ અવિનાશ. ને ચોથા પદનો ભેદ જાણે તેને કહીએ હરિનો દાસ. હવે ચોથા પદનો ભેદ જાણવાની વાત કરી. ચોથા પદનો ભેદ, ચોથું પદ તો સમજાઈ ગયું આપણને. ચોથા પદ સુધી તો ગુરુ મહારાજ લઈ ગયા, અને અમુક ચોથું પદ કયું છે આપણને સમજાય છે. દાગીનામ ચોથું પદ કયું છે આપણને, તમારામ ચોથું પદ કયું છે, એ ચોથું પદ તમને સમજાય છે. આપણને બધાને ચોથું પદ સમજાય છે. પણ ચોથા પદનો જે ભેદ જાણે, ચોથા પદનો જે ભેદ જાણે તેને કહીએ હરિનો દાસ. અને એ પદ સુધી સદગુરુ મહારાજ તમને ભેદ સુધી લઈ ગયા. હવે આપણે કદાચ એ ભૂમિકાએ આપણે રહી શકીએ છે કે નથી રહી શકતા, એ પછી પોતાના ઉપર રહી. એમાં પછી ગુરુ મહારાજે તમને એ બેહાર્યા. ગુરુ મહારાજે બેહાર્યા. આ તો હવે આ જે નોકરી કદાચ કોઈને લેવી હોય, તો જે ઉપરવાળા સાહેબ હોય એને પાસ કરે, સિલેક્ટ કરે, અને પછી પદ એમને આપી દીધું. હવે પદ ઉપર ટકી રહેવું ના ટકી રહેવું કેના હાથની વાત, એ પોતાને. અને કદાચ અહીંયા લોસા મારે તો અહીંયા લોસા મારે, કદાચ અહીંયા ગોટાળા કરે, અને કદાચ આવી ગયો હોય ને તો એ લોટ લઈને મૂળ ઘેર જાય ને. આ તો જેનું જે વસ્તુ, એટલે આપણે ઘણા બધા કહેતા તો ભાગ્યમાં હશે તો મળશે. એ સંતો ખોટું તો નથી જ કીધું, કારણ કે ખોટું સંત કોઈ દાડો કે નહીં. એ ભાગ્યમાં હોય તો જેના ભાગમાં હોય ને, ભાગ્ય એટલે ભાગ, ભાગ્ય એટલે બીજું કોઈ. તમારા ભાગમાં જો કદાચ આપણે બેઠા હોય અને એક વસ્તુ કોઈ લઈને આવ્યો, ચોકલેટ લઈને આવ્યો,
આ તો વેસાતા આપણે બે ધડા રહી ગયા. તો આપણા ભાગમાં નતું, હે, અને જેના બીજાના ભાગમાં હતું એટલે એને બધાને મળી ગયું. અને કદાચ આપણા ભાગમાં હોય ને, કદાચ આવી ગયું ને આપણે પકડવાની શક્તિ નથી તો હાથમાં આવેલું પડી જાય. એક બજાર હતું ને બજારમાં દુકાનોમાં 7-8 ગુંડા આવ્યા. 7-8 ગુંડા એટલે ગુંડા લૂંટફાટ કરતા હતા, મારી બધી બજારમાં રાડ્યો ઉડી રહી, કોઈ એના હોમે ના આવે. તો એક સુરવીર ઘોડી ઉપર ને ખભે તલવાર, બંદૂક વળગેલી, તલવાર ખભે વળગેલી, અને બજારમાંથી નીકળ્યા. ને જોયું તો બધી રાડ પબ્લિક કરતી હતી. અને કે શું છે કે ડાકુ આવ્યા છે અને લૂંટી જાય છે, મારે છે. તો પેલો ઉતરી ગયો અને તલવાર મેણમાંથી કાઢી અને 2-4 કાપી નો છે. 2 ચારણ કાપી નો છે. તે ગોમડાની દુકાન વાળો આવેલો વેપારી, પોણીયો વેપારી હતો, તે આવેલો. જેને જોયું કે ખરેખર આ વસ્તુ છે ને કોમની, આ ઓને જેટલા બધા ડાકુ બગાડી દીધા, બધા ડાકુ નાહી ગયા. તો હું આના પાસે માગું, આ હાલી ગયો હતો. એટલે મોને કીધું કે મહેરબાની કરી અને તમારી જે વસ્તુ છે એ મને તલવાર આપી દો. આ તલવાર છે મને ના આપો. એ સુરવીર હોય ને એ પરમાર્થીય હોય, જે સુરવીર હોય ને એ દાનવીરે હોય. સુરવીર હોય, પરમાર્થીય હોય, દાનવીરે હોય, સેવાભાવીએ હોય. સુરવીરના બધા ગુણો હોય અને સંત સુરવીર પણ હોય, સંત દાનવીર પણ હોય અને સંત સેવાભાવી પણ હોય. એટલે આ સુરવીર હતો. એટલે મને કીધું તાર કે તમારી ઈચ્છા હોય તો લ્યો, કે તમને જે કિંમત આપી દઉં, કે કિંમત જોતી નથી, તમે તારે મારા જરૂર પડે તો કોઈ કોમ કરજો, પણ તમે તાર લઈ જાઓ. હવે આ ઘેર લઈ ગયા કે હવે એમને શેઠણી જઈને કીધું કે હવે આપણે કોઈ ડાકુની ગુંડીની ચિંતા નથી. આ જે વસ્તુ હું લાવ્યો છું ને, ગમે એમને કાપીનો અક્ષર રહેવા દેશે નહીં. અને એક દાડો ચોર આયા એટલે શેઠણી કે લાય પેલી વસ્તુ, એટલે લાવી એટલે એને કંકોથી તિલક કર્યા અને પૂજા કરી હાથ જોડીને બેસી ગયા કે હવે આ પેલા આયા છે તું જા, હવે જાય. આનો ઉપયોગ કરે તમને આવડતો નથી. આ તો સુરવીરના હાથમાં આવે તાર હારી. હા, સુરવીરના હાથમાં આવે તાર હારી કોમ કરે ને કે એમને કોમ કરે ને. એમ આ વસ્તુ જો કદાચ સુરવીરના હાથમાં આવે તો એ પ્રકાશ કરે. સુરવીરના જો હાથમાં આવે તો એ પછી કાયર અને બાયલર કોમ નહીં હોય. આમાં જે કાયર છે ને, અને સંતોએ સુરવીરની જ વાત કરી ને, તો જે આ વસ્તુ જે જ્ઞાન છે એ જ્ઞાન સુરવીરના કામનું છે. અને સુરવીર હોય એ ટકાઈ શકે અને સુરવીરનાથી જ પ્રકાશ થાય અને એના એ જ લડી શકે. કારણ કે આ જે બધા જે ગુંડાઓ છે, જે ડાકુઓ છે, એ કોરે મોરે બધા તમારામાં છે જ. અને એ બધા જે છે એને કોણ પાછા પાડી કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મચ્છર, આ રૂપ, રસ, ગંધ, શબ્દ, સ્પર્શ, આ બધા ડાકુઓ છે. હવે આ ડાકુઓને મારવા માટે ગુંડાઓ કહો, રાક્ષસો કહો, તમારા મારે જે કહેવું હોય એને, અને અસુરી સંપત્તિ બધા એ વાળા છે. તો એને માટે સુરવીર જોવે. અને એ પછી તમારે મહાભારત હોય કે રામાયણ હોય, તમારે એક મુદ્દો એમાં એક સરસ આવે છે કે ભગવાને જે રાક્ષસને માર્યો એ રાક્ષસને મારી નાખ્યો કે બીજો ઉપાય. હે, કોઈ રાક્ષસને માર્યો તો એ રાક્ષસનું બીજું રૂપ એને મનુષ્ય બનાવ્યો. જે તમે મહાભારતના અને ભાગવતના તમે તમામ રાક્ષસો છો, તો જે કૃષ્ણ પરમાત્મા જેને મારે છે એને માત્ર મુદ્દો આવે કે મને તો હરાફ હતો અને આ થયો તો, એટલે હવે આ જે મૂળ સ્વરૂપમાં આવી ગયો. તો આ બધાને જે સંત સુરવીર છે એ બધાને પોતાના મૂળ સ્વરૂપમાં લાવે. કામ હોય કે ક્રોધ હોય કે લોભ હોય કે મોહ હોય, એ તમામને આનું સ્વરૂપ આપી દે. એ જે પોતાનું સ્વરૂપ છે ને એ સ્વરૂપ આપી દે. એટલે પછી અહીંયા પછી અરસ પરસ કે આર પાર કે જે કોને એ હમણે ના કીધું કે જોઈ જોવો અહીંયા સાંભળ્યા સિવાય બીજું કોઈ, પરમાત્મા સિવાય બીજું કોઈ છે નહીં. તો ક્રોધ પણ એ થઈ જાય. રાક્ષસો પરમાત્માનું સ્વરૂપ થઈ ગયા છે એ વાત મૂળ આરી છે, આ વાત બીજી નથી. તમારામાં જે વિકારો છે એ વિકારો એના સ્વરૂપ થઈ જાય. એ આપણે તે ઘણા હતા કે દારૂડિયો હતો સુધરી ગયો, હવે તો ભગત થઈ ગયો, હવે તો ઉપદેશ લીધો, જેસલ જેવો ડાકુ હતો,
તો જે એનામ હતું તારું આવ્યું કે હતું તારી હતો જ એ મૂળ હતો જ, પણ થોડું આવરણ આવ્યું હતું એટલે એવો લાગતો તો. વાલ્મીકીનો દાખલો લ્યો, અંજામિલનો દાખલો લ્યો, આ બધાનો દાખલો લ્યો, એમ આપણામાં જેને વિકારો કહીએ છે એ આવરણ આવ્યું છે. અને એને સંત મહાપુરુષ એના સ્વરૂપ કરી દે છે, એટલે પછી એ કામ રહેતો નથી, ક્રોધ રહેતો નથી, લોભ રહેતો. કારણ કે આખું વિશ્વ પરમાત્માનું સ્વરૂપ હોય તો આ ચોય રહે, આ બીજું કોઈ એનું સ્વરૂપ જ એ છે. એટલે કીધું જાગીને જવું તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભેદ જ્ઞાનતા છે એટલે બધું અલગ અલગ ભાષે છે. એનું જ્ઞાન થાય, જ્ઞાનની દશા આવે એટલે કીધું જ્ઞાનીને ઘેર ચાલ, જ્ઞાનીને ઘેર અહીં છે અંધેર ચાલ જ્ઞાનીને ઘેર. એટલે મહાપુરુષોએ જ્ઞાનીના ઘેર જવાની વાત કરી. અને એ જ્ઞાની એ જ ગીતામાં કીધું કે મારું સ્વરૂપ એ જ્ઞાની છે, એ જ મારું સ્વરૂપ છે. તો બીજે કઈ શોધવાની જરૂર, જેને સમજાય છે એના માટે બીજે શોધવાની જરૂર રહેતી નથી. અને સમજણ જ મોટામાં મોટું સુખ, સમજણ. આપણે જરાક નીચે આવો, થોડા આત્મજ્ઞાનની વાત મૂકી નીચે આવવું, તો મને ભાઈ પ્રશ્ન પૂછો તો કે આ બધું સુખ દુઃખ, આ બધી તકલીફો, આ બધું જે છે એ બધું મટાડવું હોય શું કરવું પડે? કીધું એક જ વસ્તુની જરૂર છે, સમજણ. સમજણ હોય તો કશું નડતું નથી. તમારે ગમે ત્યાં જો અને સમજણ હોય તો વાત પૂરી. પણ ડખા શાના છે? વિશ્વમાં જે ડખા થઈ રહ્યા છે અત્યારે, ત્રાસવાદ ફેલાવતા તો મૂળ સમજણ નથી કે અને કોઈ એક શબ્દ કોઈ કે તો કે મૂળ દુઃખ છે સમજણ અને સમજણ નથી. એટલે કીધું કે સમજો સંતો કેરી શાને, હઠ કરે જીવતું સિદ્ધને. હવે આ જો સમજાઈ જાય તો તમારે કોઈ સુખ કે કોઈ દુઃખ કે હું તો ખુદ કે અને પરદેશની જે વાત કરી ને, આ જે હમણાં વાત કરી કે દેશ પરદેશ ને, તો પરદેશ આ 52 ની પર જે છે, આ જે 52 ની આ તમારું 52 નું છે અને 52 ની જે પર છે. હવે 52 ની પર છે પણ એમાં કે બાર હે આ બધા કે છે કે અલગ છે. પણ એક રાતે પેલા 2 દાડા પહેલા એક સાહેબ સત્સંગ કર્યો હતો કે કણું અણું હોય તો બાજરી ચારે, એમાં કે ભગવાન છે તો ચમ બાજરી છે, ચમ દળાઈ જાય છે, ચમ થઈ જાય છે. એ તો સમજાતું નહીં, સમજાતું નથી. અને ન કે એનું એ છે, હું તો કહું અણુમાં નહીં પણ અણુ એ જ અણુ એ જ એ. આ જે આપણે 52 ની મતલબ 52 ની પર એટલે બધા ચોય ગોતે છે, પછી ઉપર ગોતે છે, ઉપર નહીં. આ તત્વ રૂપની તરબાજી, અને એ તર લેવાને કાજે વિવેક કરીને વિચાર્યું. આ તર જે તમારી સમજણમાં જે સાર આવ્યો, તત્વ સાર ત્રિલોકમાં એ જે સાર આવ્યો એ બધાથી ઉપર. આપણે મને દેહ માનતા હતા, મને પોચભૂત માનતા હતા, મને આપણે 25 પ્રકૃતિ માનતા હતા, અને આ બધું માનતા હતા. પરંતુ સમજણું કે આ બધું મૂળ તો એ જ છે, બીજું છે ને. આ તત્વનો સાર, આ તર લેવાની જે વાત કરી એ એનો સાર. એટલે જ્ઞાનીની દ્રષ્ટિએ દેહ નથી, જ્ઞાનીની દ્રષ્ટિએ પ્રકૃતિ નથી, જ્ઞાનીની દ્રષ્ટિમાં ઇન્દ્રિયો નથી, જ્ઞાની દ્રષ્ટિમાં વિષયો નથી, જ્ઞાનીની દ્રષ્ટિમાં ષડરીપુ નથી. જ્ઞાનીની દ્રષ્ટિમાં તો એ મૂળ સ્વરૂપ છે, પરમ તત્વ જેને આપણે કહીએ છીએ. અને જેમાંથી આ સાર કાઢતા તત્વ સાર કાઢતા આવ્યો સાર આવ્યો. અને એ સાર આવ્યો એને મહાપુરુષોએ એને જ એને પરબ્રહ્મ કીધો, પરમાત્મા કીધો, પરમ તત્વ કીધું, નામ કીધું, વચન કીધું. હવે એ આ કોઈ દેહ નથી, આ મૂળ વચન જ છે. આ દેહ નથી, આ પરમ તત્વ જ છે. આ દેહ નથી, આ બ્રહ્મ જ છે. આ દેહ નથી, આ નામ જ છે. આ સમજણમાં આવે, આરવી સમજીને રહેવાનું અને સમજણમાં આવે. જો સમજણમાં ના આવે તો કોઈ દાડો ગૂંચડું ઉકેલાય નહીં. ને એ ગૂંચડું કદી ગમે તેમ તપ કરવાથી આ ગૂંચડું મહારાજે હમણાં વાત કરી હતી. અમારે એક મહારાજ આવતા, અમારે ત્યાં પહેલા વિદ્વાન હતા,
આપણે જે વેદાંતી હતા બહુ, અને સાર એમની પાસે જે ભજનના સિદ્ધાંતો જે કરતા ને એ મેં હજુ સુધી બીજા આવા સિદ્ધાંતો કરતા જોયા નથી. એમણે મને વાત કરી કે હરદ્વારમાં એક 75 વર્ષના સંન્યાસી મને મળ્યા બરાબર. અને એમણે કીધું કે અમને સંન્યાસ लिया सो जख मराई. હા कि केम एमने पूछू कि केम कि जो पाना था હા जिसके लिए संन्यास लिया था वो तो अभी तक मिला ही नहीं. હા સાચી जिसके लिए संन्यास लिया था वो तो अभी तक મિલાય નહીં. લો કહેવાનું કે ભગવાન માટે મેં આ ઘર બાર છોડી હા, અને આ નવો સંન્યાસ આયા, લીધો. હજી કરે. 75 વર્ષ નીકળી ગયા તો હજી ભેળો થયો નથી. નથી. હમ. તો એને કેટલો શેઠો હા અને તમારે કેટલો શેઠો તમારે કેટલો શેઠો. હા. હવે સંન્યાસની વાત જો સમજાય તો અર્જુનને કીધું કે સંન્યાસી થયા, થયા. પણ અર્જુન કોઈ બદલ્યું નહીં. નથી. હા અર્જુને કશું બદલ્યું નથી. નથી. કશું બદલ્યું નથી. તો વૈરાટના દર્શન થઈ ગયા. થઈ ગયા અને વૈરાટના દર્શન થયા ત્યારે દુખી થયા, હા સુખી નહીં થયા. ના બધે જો એમ માનતા હતો કે વૈરાટના દર્શન વૈરાટના તો દુખી કરે, દુઃખી થયો. વૈરાટનો કોઈ દાડો સુખી કરે ના નહીં. પાડી, ના હા, પાડી. કારણ કે ના પાડી કે મારે આને તમે આનાથી મને જે. બીજું તો હા. ચતુર્ભુજ રૂપ બતાય. હા. ચતુર્ભુજ રૂપ 4 ભુજો વાળો જે ચતુર્ભુજ સંતને કહેવાય. આમ તો સંત એ ચારે ચાર હાથ છે ને ચતુર્ભુજ એ સંતના પાયે હોય. સંતને જે છે ને એમને ચાર હાથમાં શું હોય? શંખ હોય, કમળ હોય, હા. પછી બીજું શું હોય? હે? પદ્મ. હા. શંખ, ચક્ર, પદ્મ અને એક ચક્ર હોય. હા. તો ચારે ચાર સંત પાય છે. શંખનો અર્થ જેની પાસે જીવને જગાડવાની ઓણી વાણી છે. છે. એ શંખ વગાડે છે પણ એ વાગવાથી એ જાગે છે. એ શંખ વાગવાથી એ જાગે. જાગે છે. એની જે એ વાણી છે એ વભળી અને આ જીવાતમાં જાગે. જાગે છે. તો ચક્ર પણ છે કાળને કાપવાનું. કારણ કે જો સંત છે એ પછી કાળ રાખે તમારે? ના. કાળ લગતો આવે નજીક ના આવે. અને કમળ એટલે નિર્મળતાનું પ્રતીક છે. એ તો એ સંત નિર્મળ છે કે નથી? હા, એ છે જ. એ ચારે ચાર ભૂમિકાઓ સંતની કીધી. ચતુર્ભુજ રૂપ બતાવ્યું તો એ એમની પાસે હજી સુધી એનાથી આગળ વધવાની વાત. હા. મૂળ સ્વરૂપ બતાવ્યું હમ. તો એ પાછા હજી સુધી. હવે વેરાટ કેમ કહેવાય? વેરાટ જોયું તો તમે ફોટા જોવો છો ને, હા. એક બાજુ આવડા દોતા વાળા, એક બાજુ અગ્નિ મોઢાથી નીકળતી હોય, એક બાજુ પેલા મોઢા મળતા હોય. તો તમે જગતનું વેરાટ સ્વરૂપ જુઓ. આ જગતની અંદર તમે વેરાટ સ્વરૂપ જુઓ. એક બાજુ હળગી રહ્યું છે, હમ. એક બાજુ બળાત્કારો થઈ રહ્યા છે, એક બાજુ ખૂન થઈ રહ્યા છે, એક બાજુ લૂંટ થઈ રહી છે. આ એનું વેરાટ સ્વરૂપ છે. હવે આ વેરાટ સ્વરૂપ જોઈને આમ દુઃખી થાય કે ના થાય? હા. વિરાટ સ્વરૂપ જોઈને દુઃખ થયા કે ના? પછી મૂળ સ્વરૂપ બતાવ્યું, ચતુર્ભુજ રૂપ સતુર બતાવ્યું અને છેલ્લે શું બતાવ્યું છે? મનુષ્ય સ્વરૂપ. મનુષ્ય. હા. મનુષ્ય સ્વરૂપ બતાવ્યું કે હવે મને પરમ શાંતિ થઈ છે. હવે મારો મોહ નષ્ટ થઈ થયો ગયો. છે અને મને હવે પરમ શાંતિ થઈ છે. એટલે પરમ શાંતિ ક્યારે? ત્યારે મનુષ્યનું રૂપ ભગવાન તો હતા જ, હા. પણ મનુષ્યના સ્વરૂપમાં આયા. એટલે આપણે આ ભૂમિકાએ ઉભા રહે ને તો એ ઘણું છે. આગળ વધવું નથી. કારણ કે મૂળ વસ્તુ સમજાય તારે જ મનુષ્ય જ સમજાય. જ્યારે મૂળ તત્વ ને મૂળ પરમ મૂળને સમજે તો મનુષ્ય સમજાય. એટલે મનુષ્ય સમજાય એવું નથી. ત્યાગી થવરાય, તપેશ્વરી થવરાય, કથાકાર થવરાય, પછી મોટા પેલા મહામંડલેશ્વર થવરાય, 108 થવરાય, 1008 થવરાય. આ બધું થવરાય. જોગી, જંગમ, સંન્યાસી, દેવડા, આ સેવડા, આ બધું થવરાય. પણ મનુષ્ય થવું એ ઘણું મહાન કઠિન, ઘણું કઠિન છે. એટલે તમામે તમામ જે પદો બાર જગતના છે એમાં ઉત્તમમાં ઉત્તમ છે મનુષ્યની પદ. વાહ. અને એ મનુષ્ય જ એ પરમ તત્વનો સાક્ષાત્કાર કરી શકે અને એ સ્વરૂપ એને બીજું કશું નડતું નથી. એટલે આપણે એ ભૂમિકાએ કાયમ માટે રહીશું. બસ આપણને બીજે કોઈ આગળ કે બીજે કોઈ કરવાની જરૂર. તમને મૂળ વસ્તુ સમજાઈ ગઈ તો બીજું છે જ ના. આ જે દેખાઈ રહ્યું છે એ બીજું છે જ નહીં. વાહ. આ જે દેખાઈ રહ્યું છે, આ જે દેખાઈ રહ્યું છે કોઈને હોનું જ દેખાય. એને દાગીનો દેખાય નહીં. તો
તો તમને તો દ્રષ્ટિ આપી છે ગુરુ મહારાજે, અને ગુરુ મહારાજે આપણે દ્રષ્ટિ આપી તો દ્રષ્ટિથી બીજું દેખાય નહીં. એના માટે બીજું, અને એનાથી આગળ જો કદાચ સમજવું હોય તો પછી બોલ્યાથી બગડી જાય. હા. આ બોલા શાને રહેવાય, નિરોધ મહારાજે કીધું છે. હા, હા. પણ અહીંયા તો પછી જય ગુરુ મહારાજ એ સમજી જ રહેવાની જરૂર છે. આટલું કહી મારી વાત વિરામ આપું. સદગુરુ મહારાજ